આની હે ને કાલે એક કોમેન્ટ આવી હતી કે આગળના વ્લોગમાં હું આવીશ. બોલો એને ખબર હતી જો ને એક આ ઢીંગુડી અને એક બીજી એક્સ્ટ્રા ઢીંગુડી આવી જો. રામ રામ તો કે હું તાર નામ શું હે? તમારા હારાનું નામ શું છે? હારાનું જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર. જો હવારમાં મસ્ત જાગી ગયો હું અને મસ્ત મોઢું ધોઈ નાખ્યું છે અને નાધું તો નથી, કારણ કે અત્યારે તમને ખબર છે કે શિયાળો હાલે છે એટલે નાવાનું થોડુંક ઓછું રાખવું પડે. પણ મને એમ લાગે છે કે આ જવા નહીં નાખવું પડશે. અને આમ જો ન નાવું તો હું કોઈને ખબર નથી પડવા દે એવો. સવારમાં જાગું, મોઢું ધોઈ નાખું, થોડાક વાળ પલાળી દઉં અને આમ ગામમાં નીકળ્યો હોય ને તો કોકને એમ થાય કે હા ફલાણા છોકરો નાઈ તા નાતો લાગે આવા શિયાળો. તો હમણાં બપોર સારો તડકો નીકળી જાય. તડકો જો કે અત્યારે નીકળી ગયો છે પણ અત્યારે નથી નવું. એ થોડોક પવન ઠંડો આવે છે. નકામાં એવી ટાઈટ ચડી જાય ને બાટલા ચડાવવા પડે. હા કાંઈ વાંધો ના. હાલો મિત્રો, આપણે એને એક વાત જણાવી દઉં કે આપણો એક ભાઈબંધ આવવાનો વિડીયો બનાવે તો એ તો હજી મોડ આવશે, 1-2-3 વાગે. તા હે ને આપણે જો ખેતરમાં કંઈક કામ હોય ને એ ખતમ કરી નાખ્યું. કંઈક વિડીયોનો કન્ટેન્ટ વિચાર્યું આવવાનો, એટલે કંઈક વિચારવું તો પડશે. તે કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખજો, કન્ટિન્યુ રહી ગયો. હમણાં ઘડી રહીને મળું. તો મિત્રો ફાઇનલી અત્યારે ને જો જવાનું છે નિશાળે. આપણે નિશાળે એટલે કે આંગણવાડીએ. જો આપણે ઢીંગુબેન છે ને મસ્ત રેડી થઈ ગયા. હાલો બેજા હાલો તો મિત્રો જવાનું. એટલે અરે એટલે આ તો હેઠા પાડી એવી રાખવાનું છે. કાં ભણવા જવાનું છે? પૈસા દીધા કે નહીં? આજ નથી દીધા કે નહીં ન દેવાના હોય? ભૂખ ભેરા થાય નહીં તને દેવાના હોય થોડાક? હે નહીં તને થોડાક દેવાના હોય? હાલો મિત્રો, એને કંઈક ગામમાં નાસ્તો લઈ દઈશું. હાલો તો જઈએ અને કાંઈ મૂકીને પાછા વાળી આવી. ફાઇનલી આપણે છે ને અત્યારે ગામમાંથી આવતી રહ્યા ને જો 2 પડીકા આપણે છે ને ભલાહાટું લઈને આવતી રહ્યા અને 1 પડીકું આપણે ઢીંગુને લઈ દીધું છે. એટલે છે ને અહીંયા આવ્યા પણ એક વાંધો છે, કારણ કે અહીંયા તો કોઈ છે જ નહીં. આ પડીકા છે ને આપણે અહીંયા મૂકી દેવાના છે અને આપણે જવાનું ગામમાં, કારણ કે આપણે છે ને સવારમાં ખાધા વગેરે આવતા રહ્યા હતા. એમ તો આપણે અહીંયા જમવાનું તો બધું હોય તે ખાવાનું. અને છે ને આપણે મને એમ થયું કે હું ઘરે આવેલો છું, કારણ કે કામ તો ઘણું બધું છે પણ મને અહક થાય. અને તમે વિચારતા અહક કેમ થાય? આ પૈસા ન હોય ને એટલે અહક થાય. હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, ઘરે જઈ આવી નાય બહેન કમ્પ્લીટ થઈને આવી તો આપણો ભાઈબંધ નહીં આવી જશે. પછી આપણે આખો દી રીલ જ બનાવવાની છે. એને 2-3 કન્ટેન્ટ વિચાર્યા ને 2-3 કન્ટેન્ટ મેં વિચાર્યા. કાલે મારો ફોન કોલ કરીને વાત તો થઈ જતી. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તવળકો એમ તો એ થઈ ગયો નાઈ લીધ, કંઈ વાંધો છે એવું છે નહીં. કાંઈ વાંધો નહીં. હાલો જઈ ઘરે કન્ટિન્યુ રહી ગયો. તો મિત્રો ફાઇનલી આપણે જો છે ને મસ્ત નાહી લીધું છે અને અત્યારે છે ને આપણા ભાઈબંધુ બધા આવી ગયા વિડીયો બનાવવા. આની હે ને કાલે એક કોમેન્ટ આવી હતી કે આગળના વ્લોગમાં હું આવીશ. બોલો એને ખબર હતી જો માઇક નથી તો હું બોલ માઇક ફિટ કર. ના એ નો હાલે. જો આપણા વિશુભાઈ કેસે હો એમ એને પેલા હિન્દી વ્લોગ બનાવતા એટલે કેસે. અને એક આપણા બીજા રાહુલભાઈ અને એક આ બીજા આપણા રાહુલભાઈ અને એક આ ઢીંગુડી અને એક બીજી એક્સ્ટ્રા ઢીંગુડી આવી. જો રામ રામ તો કે હું તાર નામ શું છે? ઋતિકા. આ બધા શીખવાડે ને કોઈનું ન માનતું. આપણે મૂંઝાવણ ને હલાવતી રહે. આ બધા હે ને છોકરીને દાબ મારે. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, આપણે એને રેલ બનાવીને જો કેટલા એટલા માણસો તો આપણી વાડીને પહેલી વાર પહેરાય છે. આવતા હતા આ કપા વીણતા હતા ને તે એટલા આવતા હતા. આ બધાને આપણે કપા વીણવા લાયા. ભેગા કરીને પાણો લઈને આવજો મહેમાન. આપણને હે ને થોડાક હાલો આવજો. કાંઈ કેવું ને ભૂલી ગયો, કાંઈક કેવું તું પણ ભૂલી ગયા. હાલો આપણે ચાલુ કરશું ને. હાલો ચાલુ કે લડી જ લેવું છે. બધા 300 હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, બને લઈ ફટાફટ. પછી હું પછી કાંઈ નહીં, અંધારું થઈ જશે. હાલો કાંઈ વાંધો નહીં. હાલો ઢીંગુબેન, હાલો ઢીંગુબેન. હા હાલો તારા બને નહીં. કાંઈ વાંધો ને. હાલો આપણો બકવાસ નહીં ખૂટે, કાંઈ કે બની નાખી. હું પડામ બેવરાવું ને.
તો મિત્રો આપણે છે ને આગળ ઘણો લાંબો વ્લોગ બનાવ્યો હતો પણ એમાં એકચ્યુઅલીમાં એવું થઈ ગયું ને કે માઇક છે ને આપણા ભાઈબંધ પાસે રહી ગયું તો નકરો એમનો જ દેખાડો હમણાં સાંભળો તમારે જો સાંભળો મેર પે આવતી રહે હલો તમારા હા હરાનું નામ શું છે હા હરાનું તો મિત્રો અત્યારે હું એડિટ કરવા બેઠો હું ને અત્યારે આ ક્લિપ આવી ને તે મને ખબર પડી કે આમાં તો અવાજ આવ્યો જ નથી હું બોલું ને ખાલી મારો અવાજ તો આવતો જ નથી બધો અવાજ ઓલા ભાઈબંધનો જ દેખાડો થાય હાલો કાંઈ વાંધો નહીં હવે કાંઈ ન થાય આમાં વ્લોગ બની ગયો હવે કાંઈ ન થાય હાલો રેડવી નાખજો આમાં તો મિત્રો ફાઇનલી જો આપણે ને ઘરે આવી ગયા છે ને આજે એવું લાગે ઘણા થાકી ગયા કામ ન કર્યું પણ એવું લાગે થાકી રહ્યા તો આપણે ભાઈબંધ મિત્ર જે હતા ને એ બધા વહી ગયા છે હોન ગાય મને હું આવી ગયો આપણા ઘરે તો મિત્રો એમને તો કીધું રોકાવ ઠંડી બહુ હતી પછી આપણે ને બહુ તાઈન ન કરી કારણ કે ઠંડી બહુ હતી એટલે એમને ટાઈમસર જવા દેવા પડે પછી આપણે એક બીજી ઢીંગો આપણા પ્રકાશભાઈ આપણો ભાઈબંધ હતો એની હારે એક ઢીંગોડી હતી એટલે ભલે જતા હોય કારણ કે પછી તમને ખબર અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો ઠંડી બહુ આવે એટલે મેં કાંઈ વાંધો ને હાલો તો હવે છે ને આપણે ને વિડીયો એડિટ કરવાનું એ પહેલાં આપણે ને જમવાનું હોય ક્યારના બહાર રાયડું નાખે એમાં આપણે ભાઈબંધનો એક ફોન આવી ગયો ને ત્યાં વાતું કરવા બહાર રાયડું નાખે એ ખાવાય હાલો એ બધું જવા દેવા છે ફટાફટ વિડીયો લાંબો થઈ જાય છે આમ તો લાંબો નહીં પણ થોડું બનાવ્યું કારણ કે આપણે ભાઈબંધ આવી ગયા હતા વિડીયો બનાવવાના હતા આ 2 વિડીયો બનાવીને પાછા તગડી એમાં મજા ન આવે ઢગો જ કરવાનો હોય ઢગો હાલો જો પાછો બકવાસ કરવા મળે કાંઈ વાંધો નહીં હાલો મિત્રો વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય